કે મોટી સંખ્યામાં ખારવા સમાજના અને માછીમાર સમાજના ભાઈઓ બહેનો, વડીલો, મિત્રો, બાળકો, યુવાનો આ જેટી ઉપર ભેગા થયા અને દરિયાદેવનું પૂજન કર્યું. આ અમારી વર્ષોની પરંપરા છે કે દરિયો ખેડવા માટે જવું હોય તો દરિયાદેવનું પૂજન કરીને પછી જ જવાનું. કારણ કે દરિયાદેવ સાથે જ અમારે જેમ ખેડૂતના દીકરાને વરસાદની સાથે અને જમીન સાથે નાતો છે, એમ અમારો નાતો દરિયાદેવ સાથે છે. આખું વર્ષ દરિયાદેવ અમને રોજીરોટી આપે છે. એટલા માટે અમે એને પ્રાર્થના કરવા અને વિનંતી કરવા માટે દરિયાદેવને ઘરે લઈ જઈએ, ઘરે પૂજન કરીએ. ત્યાર પછી આજના દિવસે અમે એને વિસર્જન કરવા માટે દૂધની હેલો સાથે આપે જોયું હશે કે કેટલી શણગારેલી દૂધની હેલો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહી અને આજે દરિયાદેવનું પૂજન કર્યું. બહેનો આ દિવસે દરિયાદેવને વિનંતી કરે છે કે હે દરિયાદેવ, મારા પતિનું, મારા દીકરાનું, મારા ભાઈનું કે અમારા કુટુંબનું તમે દરિયાની અંદર ધ્યાન રાખજો આખું વર્ષ. અને અમને એમ કેમ અમને પાછા વર્ષ પૂરું થયે જો અમને સરસ મજાની રોજી ધન ધાન્ય આપજો એવી દિવસે પ્રાર્થના કરે છે. આ પરમ 200 કરતા વર્ષથી ચાલી આવે અને અત્યારે મોટા અમે આ દરિયા પૂજી રહ્યા છે.